ઋણાયનની નિર્ણાયક કસોટીઓ. એમાં બે ભાગ પાડીશું. મંદ H2SO4 સમૂહ, મંદ H2SO4 સમૂહ, diluted H2SO4 ગ્રુપ. diluted H2SO4 ગ્રુપમાં કયા આયનો હશે? પેલો છે કાર્બોનેટ CO3-2. કાર્બોનેટ છે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તમને કાર્બોનેટ ઋણ આયન આપેલું હોય, દાખલા તરીકે સોડિયમ કાર્બોનેટ સ્વરૂપે છે. આપણે સરળતા ખાતર બધાના સોડિયમ ક્ષાર લઈશું. ઋણ આયનોનો ક્યાં સોડિયમ ક્ષાર, પાણીમાં દ્રવ્ય ક્ષાર લઈશું. સોડિયમ કાર્બોનેટ છે એમાં સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ઉમેરો એટલે ઉભરા સાથેનો વાયુ ઉત્પન્ન થાય. Na2SO4 plus H2O plus CO2. તો મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઉભરા સાથે વાયુ ઉત્પન્ન થાય તો CO2 કાર્બોનેટ હાજર હોય. ઉભરા શાના આવે છે? CO2. જોડકામાં બે પ્રશ્નો પૂછાઈ ગયા છે નીટ JEE માં, બરાબર? બંનેમાં એક એક ઋણ આયન આપ્યો હોય, સામે અવલોકન આપ્યું હોય, અથવા તો ઋણ આયન શોધવાના હોય. એટલે CO2 એ CO2 વાયુ છે, ચૂનાના નિતરીય પાણીને દૂધિયું બનાવે છે. ચૂનાનું નિતરીયું પાણી છે ને દૂધિયું બનાવે છે CO2 વાયુ. ચૂનાનું નિતરીયું પાણી એટલે CaOH twice plus CO2. શું બનવાને કારણે દ્રાવણ દૂધિયું બને છે? ધ્યાન રાખજો. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 બને. CaCO3 plus H2O. કેલ્શિયમ કાર્બોનેટ છે પાણીમાં દ્રાવ્ય ન હોય અથવા અલ્પ દ્રાવ્ય હોય એટલે ટર્બિડિટી આવે, કલિલમય દ્રાવણ બને છે. દૂધ જેવું કલિલમય બને એટલે દ્રાવણ દૂધિયું બને છે કહેવાય. એમાં વધુ CO2 પસાર થાય તો દૂધિયો રંગ દૂર થાય. દૂધિયો રંગ શાને કારણે મળે છે? દૂધિયું દ્રાવણ શાને કારણે બને છે? CaCO3 બનવાને કારણે. એ ટર્બિડિટી દૂર કેમ થાય છે? તો કે કેલ્શિયમ વધુ CO2 પસાર કરો એટલે પાણીમાં દ્રાવ્ય પાછું કેલ્શિયમ બાયકાર્બોનેટ બની જાય. આ દ્રાવણમાં પસાર કરો વધારે CO2 એટલે પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ બાયકાર્બોનેટ બને એટલે ટર્બિડિટી છે ડોળાશ જેવું હોય, દૂધ જેવું, બરોબર? એ દૂર થઈ જાય ટર્બિડિટી એટલે ચોખ્ખું દ્રાવણ મળી જાય. એટલે આ રીતે આ કાર્બોનેટની કસોટી છે. પછી છે બીજો આયન છે સલ્ફાઇડ S-2. S-2 ની કસોટી માટે S-2 આપેલું હોય, માની લો કે Na2S તરીકે છે, આપણે બધા સોડિયમ ક્ષાર લઈશું. એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરો એટલે ખરાબ વાસ ધરાવતો H2S વાયુ મળે. ખરાબ વાસ ધરાવતો H2S વાયુ મળે. ટેસ્ટ ટ્યુબ હોય એમાંથી આ H2S વાયુ નીકળતો હોય. આપણે અહીંયાથી H2S વાયુ નીકળતો હોય. H2S વાયુ પર લેડ એસિટેટ પેપર રાખવાનું ઉપર સામે. એ લેડ એસિટેટ પેપર છે. લેડ એસિટેટ એટલે CH3COO twice Pb. આના દ્રાવણમાં બોળેલું પેપર રાખવાનું, ફિલ્ટર પેપર કે પત્ર હોય એમાં રાખવાનું. તો કાળું બની જાય. લેડ એસિટેટ પેપર કાળું બની જાય. કાળું શાને કારણે બને છે? ધ્યાન રાખજો. તો કે જે H2S વાયુ ઉત્પન્ન થયો, H2S વાયુ, એની ના લેડ એસિટેટ વચ્ચેની પ્રક્રિયાથી PbS બને છે. PbS ના કાળા અવક્ષેપ મળે છે. PbS ના કાળા અવક્ષેપ મળે છે. અને 2 મોલ એસેટિક એસિડ. તો આપેલ ક્ષારમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા કેવો વાયુ ઉત્પન્ન થાય? H2S. સલ્ફાઇડ હાજર હોય તો કેવો વાયુ ઉત્પન્ન થાય? H2S વાયુ ઉત્પન્ન થાય. અને H2S છે એ લેડ એસિટેટ પત્રને કેવું બનાવે છે? કાળું. શા માટે કાળું બનાવે છે લેડ એસિટેટ પેપરને? શું બનવાને લીધે? PbS ના કાળા અવક્ષેપ હોય, બરાબર? એ પેપર કાળો બની જાય છે.
બીજું છે સલ્ફાઇડ માટેની કસોટી આપણે કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ અને લાક્ષણિકતા. એમાં પણ લેસાઇન દ્રાવણમાં પેલા શું બનતું હોય? Na2S બનતું હોય. એની કોની સાથે પ્રક્રિયા લઈએ આપણે? સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ એટલે Na2Fe CN5 ટાઈમ્સ NO. આમાં NO ની ઓક્સિડેશન અવસ્થા +1 લેવાની ને, એટલે Na2Fe CN5 ટાઈમ્સ NO. એની સાથે પ્રક્રિયા થાય એટલે સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ Na4Fe CN5 ટાઈમ્સ NOS. એટલે સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ નું વાયોલેટ કલરનું દ્રાવણ મળે છે. તો આપેલ જે ક્ષાર છે એમાં જો તમે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરતા વાયોલેટ કલર મળે તો સલ્ફાઇડ હાજર હોય. વાયોલેટ કલર શાના કારણે મળે છે? સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ બનવાને કારણે. સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ નું સૂત્ર ધ્યાનમાં રાખજો. Na4 આવે છે, Na2 આપેલું હોય વિકલ્પમાં, Na4FeCN5 NOS. આ બંનેને ભેગા કરી દેવાના, Na ને Na 4 એને થઈ ગયો એટલે સોડિયમ થાયોનાઇટ્રોક્લોરાઇડ બને છે. તો સલ્ફાઇડ માટેની કસોટી. ત્યાર પછી છે ત્રીજો સલ્ફાઇટ, SO3-2 સલ્ફાઇટ. SO3-2 ધરાવતું દ્રાવણ હોય અને આપણે સોડિયમ ક્ષાર લઈએ Na2SO3, એમાં મન સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ઉમેરીએ, મન સલ્ફ્યુરિક એસિડ, તો શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કેવો વાયુ ઉત્પન્ન થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ. તીવ્ર વાસ ધરાવતો સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. Na2SO4 H2 અને SO2. It gives Na2SO4 plus H2O plus SO2. ગુંગળામણ કરે તેવી તીવ્ર વાસ ધરાવતો SO2 વાયુ ઉત્પન્ન થાય. એટલે આ સલ્ફાઇટ હાજર હોય તો SO2 ઉત્પન્ન થાય. એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે, પોટેશિયમ ડાઇક્રોમેટ છે, એના દ્રાવણને લીલું બનાવે છે. એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ છે, એના દ્રાવણને લીલું બનાવે છે. ડાઇક્રોમેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ એટલે K2Cr2O7 પ્લસ SO2 એટલે શું બને છે? Cr2SO4 thrice પ્લસ SO4-2. અહીંયા આપણે પ્રેક્ષક આયનો અત્યારે નથી લખ્યા. +12 એમાંથી +6 રેડોક્સ પ્રક્રિયા છે ને, અને સલ્ફર આ SO2 છે +4 માંથી +6 એટલે 6 નો ઘટાડો 2 નો વધારો એટલે આને કેટલા વડે ગુણીશું? 3 વડે. બરાબર. પછી વીજભારના સંતુલન માટે અહીંયા 6H+. હવે સલ્ફેટ પ્રેક્ષક છે અને પોટેશિયમ પ્રેક્ષક છે એટલે અહીંયા 2 K છે તો K2SO4 લખીએ આપણે. K2SO4 તો સલ્ફેટ સામે કેટલા થયા? 3 ને 1 4 એમાંથી, અને 3 એમાં 3 SO2 માં 3 સલ્ફેટ ગણી લેવાનો, બાકીના H2O લખી દઈશું. એટલે કેટલા હતા સલ્ફેટ? 4 એટલે 4. અહીંયા 3H2SO4 લખીએ, 4H2SO4. તો પાણીના કેટલા અણુ? અહીંયા 7 O છે. O ટોટલ જો સલ્ફેટ 4 તો કાઢી જ નાખીએ. હવે અહીંયા કેટલા? 3 4 સલ્ફેટ આ કાઢી નાખીએ, અહીંયા 12 અને અહીંયા 6 ને 7 13 અને અહીંયા હજી બાકી રહ્યું ને K2SO4 લખીએ. અહીંયા K2SO4, અહીંયા K+ મૂકીએ. એક સલ્ફેટ આના તરીકે લીધો છે પ્રેક્ષક આયન. સો K+ H+ લઈ લીધો ને અહીંયા, એટલે H2SO4 આખો ઇક્વેશન બેલેન્સ થશે. H2SO4 તો પાણીનો એક અણુ આવી જશે તો આ સલ્ફેટ
પેલો સલ્ફેટ જ આવી ગયો અહીંથી SO2 માંથી, એટલે H2. આ સલ્ફેટ 3 સલ્ફેટ K2SO4 એટલે અહીંયા જે K2SO4 લખી દઈએ ને, મેઇન વસ્તુ તમારે શું યાદ રાખવાની છે? શેને કારણે દ્રાવણ લીલા રંગનું બને છે? Cr2SO4 થ્રાઇસ બનવાને કારણે. બરાબર, બ્લુ કલરનું દ્રાવણ બને છે. આખું ઇક્વેશન બેલેન્સ આપેલું છે તમને, K2Cr7 H2SO4 3SO2. બરાબર, Cr2SO4 થ્રાઇસ ક્રોમિયમ તો સંતુલિત થઈ ગયું છે. ત્યાર પછી K2SO4 1 મોલ ને 1 મોલ H2O, એટલે આખું ઇક્વેશન બેલેન્સ થઈ જાય. બધા આયન સલ્ફાઇટ અહીંયા 3 આવી ગયા અને એક સલ્ફેટ પેલું એટલે 2 K પ્લસ પ્રેક્ષક આયન. તો અહીંયા રેડોક્સ પ્રક્રિયા થાય છે અને એને કારણે Cr2SO4 થ્રાઇસ બનવાને કારણે દ્રાવણ લીલા રંગનું બને છે. એટલે લીલા રંગનું બને તો સલ્ફેટ હાજર હોય. ત્યાર પછી ચોથી કસોટી છે નાઇટ્રાઇટ NO2 માઇનસ. નાઇટ્રાઇટ ની કસોટી છે, એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરો એટલે પેલા HNO2 બને છે. દાખલા તરીકે NaNO2 છે નાઇટ્રાઇટ તરીકે, H2SO4 એટલે Na2SO4 plus 2HNO2 નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ છે એ નાઇટ્રિક એસિડમાં રૂપાંતર પામે. 3HNO2 gives 2HNO3. 3HNO2 gives 2HNO3 plus nitric oxide. HNO2 gives 2HNO3 plus 2NO plus H2O. આ જે પ્રક્રિયા થાય છે એમાં જે નાઇટ્રિક ઓક્સાઇડ બને છે, એ નાઇટ્રિક ઓક્સાઇડ પાછો શું થાય છે? HNO2 માં 1/2 O2 અથવા 2NO plus O2 2NO2 આ રીતની જે બાષ્પ મળે છે. અહીંયા આમ તો આપણે 4HNO2 લઈએ તો 2HNO3 8 2 અને 2H2 આમ થશે ને, આખું ઇક્વેશન બેલેન્સ આ રીતે થશે. નાઇટ્રિક ઓક્સાઇડ બને છે, મેઇન વસ્તુ આ નાઇટ્રિક ઓક્સાઇડ બને છે, એને કારણે લાલાશ પડતા કથ્થઈ રંગનો NO2 વાયુ ઉત્પન્ન થાય. જો આ ધ્યાનમાં રાખજો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે લાલાશ પડતા કથ્થઈ રંગનો વાયુ આવશે. મન સલ્ફ્યુરિક એસિડ પણ બેમાં ઋણ આયનો અલગ, એટલે લાલાશ પડતો કથ્થઈ વાયુ ઉત્પન્ન થાય તો નાઇટ્રાઇટ હાજર હોય, NO2 માઇનસ આયન હાજર હોય. આપેલ દ્રાવણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી એટલે મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરી ગરમ કરતા લાલાશ પડતા કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય તો શું હાજર હોય? નાઇટ્રાઇટ આયન હોય. પેલી કસોટી. બીજી કસોટી છે એસેટિક એસિડની હાજરીમાં Ki સાથે પ્રક્રિયા. નાઇટ્રાઇટ ધરાવતો દ્રાવણ છે, NaNO2 હોય અથવા HNO2 પહેલા જે મળે છે આ રીતે, એની Ki સાથે Ki ના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય પ્લસ એસેટિક એસિડની હાજરીમાં Ki સાથે પ્રક્રિયા થાય તો આયોડિન મુક્ત થાય. મેઇન વસ્તુ એ છે આમાંથી I2 બને, આયોડાઇડનું I2 માં ઓક્સિડેશન થાય. બરાબર, અને આમાં આનું NO માં રિડક્શન થાય એટલે જે I2 મળે છે આપણને, I2 પોટેશિયમ અહીંયા K લઈએ એટલે પોટેશિયમ એસિટેટ મળે, 2CH3COO K મળશે. બરાબર, I2 મળે અને આમાંથી નાઇટ્રસ એસિડ ને H2O
એ મહત્વનું નથી. મેઇન વસ્તુ આ છે આયોડિન મળે છે. જે આયોડિન છે એમાં હવે સ્ટાર્ચનું તાજું બનાવેલું દ્રાવણ આમાં ઉમેરવાનું. એટલે મૂળ મેઇન વસ્તુ શું કરવાનું, મૂળ દ્રાવણ લેવાનું, એમાં KI નું દ્રાવણ ઉમેરવાનું, એસેટિક એસિડ નું દ્રાવણ ઉમેરવાનું, અને પછી સ્ટાર્ચનું બનાવેલું તાજું દ્રાવણ ઉમેરવાનું. તો સ્ટાર્ચ છે એ આયોડિન સાથે શું કરશે, બ્લુ કલરનું સંકીર્ણ બનાવે ને. એટલે જો વાદળી રંગ મળે આ કસોટીમાં તો કોણ હાજર હોય, નાઇટ્રાઇટ હાજર હોય. એટલે મૂળ દ્રાવણમાં શું ઉમેરવાનું, KI નું દ્રાવણ, મન સલ્ફ્યુરિક એસિડ તો ઉમેરવાનું. એટલે પહેલા HNO2 બને, પછી એસેટિક એસિડ ને KI નું દ્રાવણ ઉમેરતા I2 મળે છે, અને એમાં સ્ટાર્ચ નું તાજું બનાવેલું દ્રાવણ ઉમેરતો વાદળી રંગ મળે તો નાઇટ્રાઇટ હાજર હોય. બરાબર. ત્યાર પછીની કસોટી છે એનો પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, સલ્ફાનિલિક એસિડ 1-નેપ્થાઇલ એમાઇન કસોટી. એ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. એ કસોટી ગ્રીસ ઇલોસ્વાય કસોટી તરીકે ઓળખાય છે. શાના તરીકે ઓળખાય છે? ગ્રીસ ઇલોસ્વાય કસોટી. આ ગ્રીસ ઇલોસ્વાય કસોટી છે એમાં જે આ પ્રક્રિયક છે સલ્ફાનિલિક એસિડ અને 1-નેપ્થાઇલ એમાઇન, બે અલગ અલગ પદાર્થો છે, આખો એક સંયોજન નથી. સલ્ફાનિલિક એસિડ ને 1-નેપ્થાઇલ એમાઇન એ પ્રક્રિયકો છે એને એસેટિક એસિડ વડે એસિડિક બનાવતા ઉત્પન્ન થતા નાઇટ્રસ એસિડ, એટલે નાઇટ્રાઇટ આયન હોય તો નાઇટ્રસ એસિડ મળે છે. NO2- હોય નાઇટ્રાઇટ આયન, એને આપણે એસેટિક એસિડ વડે એસિડિક બનાવીએ એટલે HNO2 બને. અને એસિટેટ આયન, આ HNO2 છે આપણે જાણો છો ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયામાં વપરાય છે. આપણે એમાં NaNO2 ને HCl લઈએ છીએ એટલે HNO2 ઉત્પન્ન થાય. એ જે સલ્ફાનિલિક એસિડ છે બેન્ઝીન રિંગ પર NH2 અને SO3H એકબીજાના પેરા સ્થાનમાં, એટલે સલ્ફાનિલિક એસિડ, એમાં HNO2 વડે ડાયએઝોટાઇઝેશન થાય એટલે ડાયઝોનિયમ ક્ષાર બને. N ટ્રિપલ બોન્ડ N પ્લસ ને ઋણ આયના એસિટેટ CH3COO- SO3H, અને પછી એની પ્રક્રિયા કરવાની છે આપણે 1-નેપ્થાઇલ એમાઇન. અહીંયા બે બેન્ઝીન રિંગ કન્ડેન્સ થયેલી હોય તો આપણે એને શું કહીએ છીએ, નેપ્થેલિન. શું કહીએ છીએ? નેપ્થેલિન. હવે એમાં ઉપર કે નીચે ગમે ત્યાં કોઈ પણ એક રિંગ સાથે NH2 હોય તો 1-નેપ્થાઇલ એમાઇન કહેવાય, અને સાઈડ પર NH2 હોય અને 2-નેપ્થાઇલ એમાઇન કહેવાય. એટલે આપણે 1-નેપ્થાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ આની 1-નેપ્થાઇલ એમાઇન, એટલે અહીંયા NH2 1-નેપ્થાઇલ એમાઇન. અહીંયા આજે આની સાથે જોડે ને એઝો સંયુગ્મન પ્રક્રિયા એમાઇન્સ મારે એમાં NH2 ના પેરા સ્થાનમાંથી જોડાણ થાય એટલે સંકીર્ણ આ રીતનું બનશે SO3H C6H4 N ડબલ બોન્ડ N. આ વલય જોડાઈ જાય પણ NH2 ના પેરા સ્થાનમાંથી. આ બે રિંગ છે. આ રીતનું લાલ રંગનું લાલ એઝોડાઈ બને છે, લાલ રંગનું સંકીર્ણ બને. ગ્રીસ ઇલોસ્વાય કસોટી છે એમાં લાલ રંગનું સંકીર્ણ બને. એમાં શું કરવાનું, નાઇટ્રાઇટ છે એમાં એસેટિક એસિડ ઉમેરવાનું. એસેટિક એસિડ ઉમેરો એટલે નાઇટ્રસ એસિડ બને HNO. પછી એ સલ્ફાનિલિક એસિડ છે એની સાથે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા થાય. બરાબર. અને એની કોની સાથે પ્રક્રિયા કરવાની, 1-નેપ્થાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરવાની. એટલે NH2 ના પેરા સ્થાનમાંથી જોડાઈ ગયા એટલે એઝો સંયુગ્મન પ્રક્રિયા થાય અને લાલ રંગનો એઝો રંગ બને છે. હવે જો એનિલિન નું આપણે ડાયઝોટાઇઝેશન કરીએ અને એની આ સલ્ફાનિલિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો મિથાઇલ ઓરેન્જ સૂચક બને. શું બનશે? મિથાઇલ ઓરેન્જ. બરાબર. આનું ડાયઝોટાઇઝેશન કરવામાં આવે સલ્ફાનિલિક એસિડ, અને પછી એની NN ડાયમિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં તો ઓરેન્જ, મિથાઇલ ઓરેન્જ, જે આપણે એમાઇન્સમાં આવશે લાલ એજો રંગ બને.
તો નાઇટ્રાઇટ હાજર હોય. અને આ કસોટી શાના તરીકે ઓળખાય છે? ગ્રીસિલોસ્વાય કસોટી. ગ્રીસિલોસ્વાય કસોટી. પછી એસિટેટ આયન, તમને એસિટેટ આયન આપ્યો હોય, પાંચમો આયન આમાં બન સલ્ફ્યુરિક એસિડ ગ્રુપમાં પાંચમો આયન એસિટેટ આયન. તો એસિટેટ આયન માટે આપણે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો તો સરકા જેવી એટલે વિનેગાર જેવી વાસ આવે છે. એસિટેટ આયન આપેલું હોય એમાં H2SO4 ઉમેરો એટલે એસિટિક એસિડ બને, CH3COOH પ્લસ SO4 -2, અથવા અહીંયા સોડિયમ એસિટેટ લો તો Na2SO4. બરાબર? એટલે વિનેગારની વાસ આવે તો કયો આયન હાજર હોય? એસિટેટ આયન. બીજો છે એસિટિક એસિડ છે, એસિટેટ આયન હોય એટલે માની લો કે એસિટિક એસિડ તરીકે છે, એનો પેલા અથવા ક્ષાર હોય તો એસિડ ઉમેરીને એસિડિક બનાવી દેવાનો. એસિટિક એસિડ જે બન્યો છે એની આલ્કોહોલ સાથે એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે એસ્ટરીકરણ પ્રક્રિયા થાય, ઇથાઇલ એસિટેટ બને. ફિશર્સ બિયર એસ્ટરીકરણ કહીએ છીએ આપણે એને. એટલે ફળ જેવી વાસ આવે તો એસિટેટ આયન હાજર હોય તો જ એસ્ટર બન્યો હોય. એસ્ટર બન્યો હોય એટલે ફળ જેવી વાસ આવે. ત્રીજી કસોટી એની એસિટેટ આયન હોય એમાં ફેરિક ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરવાનું. શેનું દ્રાવણ ઉમેરવાનું? ફેરિક ક્લોરાઇડ Fe+3 નું દ્રાવણ ઉમેરવાનું. બરાબર? Fe+3 નું દ્રાવણ ઉમેરો એટલે એક લાલ રંગનું સંકીર્ણ બનશે. પેલા એમાં 3Fe+3 પ્લસ 6 એસિટેટ પ્લસ 2H2 સંકીર્ણ બને છે Fe3 OH ટ્વાઇસ. પાણીના બે અણુ છે એમાંથી બે OH લઈ લેવાના એટલે 2H+ વધે, 2OH- લિગેન્ડ તરીકે, અને 6 એસિટેટ આખા પર પ્લસ ચાર્જ અને પ્લસ 2H+ પાણીમાંથી. એટલે આ રીતે આખું સંકીર્ણ બને છે. 9 ને -6 એટલે +3 થઈ ગયું ને, સામે +3, +1 ને +2. હવે આ સંકીર્ણ છે એમાં વધુ પાણી ઉમેરીને ગરમ કરો. આ સંકીર્ણ કેવા રંગનું બન્યું? પેલું સંકીર્ણ લાલ રંગનું બને છે. બરાબર? લાલ રંગનું. અને પછી એને ગરમ કરો તો નવું સંકીર્ણ બને છે. એમાં અહીંયા 3 FeOH ટ્વાઇસ CH3COO -6 ટાઈમ્સ આમ સંકીર્ણ બની જાય. એટલે 6 ટાઈમ્સ તો આવશે. અને અહીંયા ટ્વાઇસ CH3COO એટલે આ સંકીર્ણ બને છે 2OH ને Fe+3. બરાબર? અને 3 મોલ એટલે અહીંયા 3 અને 3 એસિટિક એસિડ ના અણુ મળશે પ્લસ 3 CH3COO. એટલે આ સંકીર્ણ શેનું કેવું બને છે? કથ્થઈ રંગનું. એમાંથી 3 H અહીંયા આવી ગયા, આમાંથી 4 H છે, સોરી 4 H2 માંથી આપણે ટોટલ 6 OH જોઈએ, 2 છે અહીંયા એટલે 4 આમાંથી આવે એટલે 4 H+ માં 3 અહીંયા આવી ગયા પ્લસ H+. પણ આ જે કથ્થઈ સંકીર્ણ બને છે એ પણ એસિટેટની હાજરી દર્શાવે છે, કથ્થઈ અવક્ષેપ મળે છે. અને શું કરવાનું? એસિટેટ ધરાવતું જો દ્રાવણ હોય તો એમાં ફેરિક ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરવાનું. કોનું દ્રાવણ ઉમેરવાનું? ફેરિક ક્લોરાઇડ. એમાં Fe+3 આયન હાજર હોય એટલે ફેરિક ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરો એટલે Fe3OH ટ્વાઇસ CH3COO 6 ટાઈમ સંકીર્ણ બને છે પ્લસ. એ સંકીર્ણને ગરમ કરો, પાણી ઉમેરીને ગરમ કરો તો શું બને છે? કથ્થઈ રંગના અવક્ષેપ મળે તો એસિટેટ હાજર હોય. કથ્થઈ સંકીર્ણ પણ ધ્યાનમાં રાખજો. તો આ જે 5 સમૂહ આયનો છે એ મન સલ્ફ્યુરિક એસિડ ગ્રુપમાં આવે, મન H2SO4 ગ્રુપ. હવે છે સાંદ્ર H2SO4 ગ્રુપ. સાંદ્ર H2SO4 સમૂહમાં
હેલાઇડ આયનો પહેલા લઈશું. ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. સાંદ્ર H2SO4 સમૂહ. પાંચ આયનો લીધા. છઠ્ઠો છે ક્લોરાઇડ. ક્લોરાઇડ આયન હાજર હોય તો એની સાંદ્ર સલ્ફ્યુરિક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે HCl ને મુક્ત કરે, પણ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે HCl મુક્ત કરશે. દાખલા તરીકે NaCl વત્તા અહીંયા H2SO4 કેવો લેવાનો? સાંદ્ર. સાંદ્ર H2SO4 લઈએ એટલે NaHSO4 અને HCl. ટેસ્ટ ટ્યુબમાં HCl વાયુ ઉત્પન્ન થાય અહીંયા, અને ટેસ્ટ ટ્યુબના મુખ આગળ આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં બોળેલો સળિયો રાખી સફેદ ધુમાડા ઉત્પન્ન થાય, અથવા એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ NH4OH લેવાય અથવા NH3. એટલે NH4Cl ના સફેદ અવક્ષેપમાં સફેદ ધુમાડા મળે, બરાબર, પ્લસ H2O. જો NH3 લખ્યું તો અહીંયા H2 નહીં આવે, એટલે NH4Cl ના સફેદ ધુમાડા મળે તો ક્લોરાઇડ હાજર હોય. એટલે આપણે શું કરવાનું? ટેસ્ટ ટ્યુબમાં પેલો ક્ષારનું દ્રાવણ લેવાનું, એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને જે ટેસ્ટ ટ્યુબના મુખ આગળ NH4OH માં સળિયો બોળવાનો, કાચનો સળિયો આવે, ગ્લાસ રોડ, અને બોળી અને એની મુખ સામે રાખવાનું. જો સફેદ ધુમાડા મળે તો ક્લોરાઇડ હાજર હોય. સફેદ ધુમાડા શેના મળે છે? એ ધ્યાનમાં રાખજો, NH4Cl શેના? NH4Cl. પછી ઘન સ્વરૂપમાં રૂપાંતર પામી જાય. નવસાર એટલે ઉદ્ધવપાતી પદાર્થ છે ને, ઠંડો પડે એટલે પાછો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે. પછી બીજી કસોટી છે મેંગેનીઝ ડાયોક્સાઇડ વડે એનું ઓક્સિડેશન. NaCl પ્લસ MnO2 કોની હાજરીમાં? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. એમાં પણ કેવો વાયુ મળે છે? ક્લોરીન વાયુ મળે છે. લીલાશ પડતા પીળા રંગનો ક્લોરીન વાયુ મળે છે. એટલે MnO2 NaCl શું બને છે? Na2SO4 પ્લસ MnSO4 પ્લસ 2H2O અને Cl2. તો આ વાયુ કેવો છે? લીલાશ પડતા પીળા રંગનો. એટલે આપણને આપેલ ક્ષારનું દ્રાવણ હોય એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવાનું, ઓક્સિડેશન કરતા તરીકે હોય, તેનું રિડક્શન થાય, +4 માંથી +2 માં રિડક્શન થાય, અને અહીંયા Cl- છે એનું ક્લોરીનમાં ઓક્સિડેશન થાય. બાકી બધા પ્રેક્ષક આયન છે, Na+ ને સલ્ફેટ ને, બરાબર. એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરતા જો લીલાશ પડતા પીળા રંગનો વાયુ મળતો હોય તો ક્લોરાઇડ આયન હાજર હોય. એટલે આ બે કસોટી ક્લોરાઇડ માટે. ત્રીજી કસોટી છે ક્રોમાઇલ ક્લોરાઇડ કસોટી, JEE માં પ્રશ્ન આવેલો છે. ક્રોમાઇલ ક્લોરાઇડ કસોટી કોના માટે છે? ક્લોરાઇડ આયનની પરખ માટે. કોની નિર્ણયાત્મક કસોટી છે? ક્લોરાઇડ. આમાં મેઇન આખા સમીકરણો નથી યાદ રાખવાના, પણ કઈ નિપજ મળે છે ધ્યાનમાં રાખવાનું છે. ક્લોરાઇડ હોય એમાં આપણે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ક્લોરાઇડ અને પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 કોની હાજરીમાં? H2SO4 ની હાજરીમાં. એટલે પહેલા મળે છે ક્રોમાઇલ ક્લોરાઇડ, CrO2Cl2 માં ક્રોમાઇલ ક્લોરાઇડ. ક્રોમાઇલ ક્લોરાઇડ છે એમાં તમે NaOH ઉમેરો, NaOH એટલે સોડિયમ ક્રોમેટ બને, Na2CrO4, CrO2Cl2 એટલે ક્રોમાઇલ ક્લોરાઇડ આવે ને, ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2. ઇટાડ રિએક્શન માં ટોલ્યુએન માંથી આપણે બેન્ઝાલ્ડિહાઇડ બનાવીએ છીએ. ઇટાડ રિએક્શન ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે CrO2Cl2 એટલે સોડિયમ ક્રોમેટ બને છે. આ જે સોડિયમ ક્રોમેટ બન્યો એ સોડિયમ ક્રોમેટ એ લેડ એસિટેટ સાથે પીળા અવક્ષેપ આપશે.
લેડ એસિટેટ એટલે CH3COO પ્લસ Pb. PbCrO4 બને. PbCrO4 ના પીળા અવક્ષેપ મળે એટલે PbCrO4 પ્લસ સોડિયમ એસિટેટ. કોના પીળા અવક્ષેપ મળે છે ધ્યાનમાં રાખવાનું? PbCrO4 ના. એટલે ક્લોરાઇડ આયન હાજર હોય તેમાં શું ઉમેરવાનું? સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પોટેશિયમ ડાઇક્રોમેટ ઉમેરો તો પહેલા શું બને છે? ક્રોમાઇલ ક્લોરાઇડ. પછી એને NaOH વડે તટસ્થીકરણ કરો. NaOH ઉમેરતો સોડિયમ ક્રોમેટ બને છે. સોડિયમ ક્રોમેટ છે એમાં શું ઉમેરવાનું? હવે લેડ એસિટેટ નું દ્રાવણ ઉમેરવાનું એટલે PbCrO4 ના પીળા અવક્ષેપ મળે છે. અથવા જ્યાં સોડિયમ ક્રોમેટ બન્યું, સોડિયમ ક્રોમેટ પહેલા બનાવવાનું, સોડિયમ ક્રોમેટ એની પ્રક્રિયા એટલે એમાં જે ક્રોમેટ આયન છે, પ્રેક્ષક આયન કાઢી નાખીએ, ક્રોમેટ આયન અથવા 2Na+ લખવાનું સામે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં H2O2 સાથે પ્રક્રિયા કરો એટલે CrO5 બને છે. શું બને છે? CrO5 જે એમાઇલ આલ્કોહોલમાં બ્લુ કલર આપે છે. આ પણ ધ્યાનમાં રાખજો, કલર એમાઇલ આલ્કોહોલમાં બ્લુ કલર આપે CrO5. CrO5 માં આપણે Cr ની ઓક્સિડેશન અવસ્થાની વાત આવી ગઈ. કેટલી આવે Cr ની ઓક્સિડેશન અવસ્થા? +6 બટરફ્લાય સ્ટ્રક્ચર આવે ને, બટરફ્લાય સ્ટ્રક્ચર એટલે +6 ઓક્સિડેશન અવસ્થા. પછી અવલોકનો પરથી એના પ્રશ્નો પૂછાઈ ગયા છે. એક વાદળી રંગનું સંયોજન મળે છે એમાઇલ આલ્કોહોલમાં, વાદળી રંગ પેલા બધી કસોટી આપેલી હોય છે, બરાબર? કે એક ઋણ આયન છે એમાં એસિડની હાજરીમાં પોટેશિયમ ડાઇક્રોમેટ ઉમેરતા, બરાબર, એક સંયોજન બને છે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બીજું એક સંયોજન B આપે છે. એને H2O2 એસિડની હાજરીમાં H2O2 ઉમેરતા એક વાયુ મળે છે જે એમાઇલ આલ્કોહોલમાં વાદળી રંગ આપે છે. તો વાયુમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા જણાવો. આવો પ્રશ્ન એક વખત પૂછાયેલો છે કોમ્પિટિટિવમાં. તો વાદળી રંગનો છેલ્લે વાયુ એમાઇલ આલ્કોહોલમાં વાદળી રંગ કોણ આપે? CrO5. એ ખબર હોવી જોઈએ, બરાબર? એટલે આ રીતે આ ક્લોરાઇડની કસોટી એટલે ક્રોમિલ ક્લોરાઇડ કસોટી યાદ રાખજો. કોના માટે છે? ક્લોરાઇડ માટે. શું કરવાનું એમાં? ક્લોરાઇડમાં શું ઉમેરવાનું? પોટેશિયમ ડાઇક્રોમેટ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. એટલે પહેલા શું બને? ક્રોમિલ ક્લોરાઇડ. આ મેઇન વસ્તુ છે. પછી એને NaOH વડે તટસ્થીકરણ કરો તો સોડિયમ ક્રોમેટ બને છે. એની પાછી બે પ્રક્રિયાઓ. જો લેડ એસિટેટ સાથે પ્રક્રિયા કરો તો PbCrO4 ના પીળા અવક્ષેપ મળે અને જો એને H2O2 વડે સાથે પ્રક્રિયા કરો તો CrO5 બને છે જે એમાઇલ આલ્કોહોલમાં વાદળી રંગ આપે છે, બરાબર? બ્રોમાઇડની કસોટી સેન ક્લોરાઇડ જેવી. ત્યાર પછી સાતમો આયન છે બ્રોમાઇડ, Br-. આ પહેલી પ્રક્રિયા સેમ લઈ શકાય. NaBr વત્તા H2SO4, NaHSO4 વત્તા Br2 પણ સાંદ્ર H2SO4. કેવો વાયુ છે? લાલાશ પડતો. ભાઈ મંદ H2SO4 સાથે લાલાશ પડતો કથ્થઈ વાયુ મળતો તો નાઇટ્રાઇટ, NO2-. અને સાંદ્ર H2SO4 સાથે લાલાશ પડતો કથ્થઈ વાયુ મળતો હોય તો બ્રોમાઇડ. ભૂલ ન થવી જોઈએ. વિકલ્પમાં આખો સવાલ આપ્યો એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે કે મંદ સલ્ફ્યુરિક એસિડ ધ્યાન રાખવું પડે, બરાબર? એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે લાલાશ પડતો કથ્થઈ વાયુ મળે તો બ્રોમાઇડ હાજર હોય. સેકન્ડ ટેસ્ટ એની સેમ આ છે, MnO2 વાળી આ છે 2NaBr પ્લસ MnO2. સોરી, અહીંયા શું મળશે? અહીંયા HBr છે, HBr, બરાબર? અને અહીંયા MnO2 પ્લસ H2. આ સેમ પ્રક્રિયા છે. શું મળશે? Na2SO4 પ્લસ Na2SO4 MnSO4 પ્લસ 2H2O પ્લસ Br2.
એટલે લાલાશ પડતો કથ્થઈ વાયુ મળે છે MnO2 સાથે લાલાશ પડતા કથ્થઈ વાયુ મળે છે એટલે શું હોય બ્રોમાઇડ હાજર હોય છે બરાબર બ્રોમિન પછી આગળ લીલાશ પડતો પીળો વાયુ લાલાશ પડતો કથ્થઈ વાયુ ત્યાર પછી છે આયોડાઇડ ની નિર્ણાયક કસોટી I- સેમ પ્રક્રિયાઓ આવી જશે સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડ હોય NaI હોય અથવા KI હોય NaI પ્લસ H2SO4 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવાનું એટલે Na2 NaHSO4 વત્તા HI આમ થાય છે બીજી પ્રક્રિયા જો MnO2 વાળી દીધી છે ને બરાબર હવે આજે અહીંયા HI મળે છે આ H2SO4 સાથે Br2SO2 બ્રોમિન મળે છે લાલાશ પડતો કથ્થઈ વાળું બ્રોમાઇડમાં આયોડાઇડમાં શું મળે છે પેલા HBr તો પહેલી પ્રક્રિયા પ્રમાણે મળે બીજામાં આયોડાઇડમાં I2 મળે છે 2NaI વત્તા 2H2SO4 શું બને છે SO2 મળે છે ને એટલે રેડોક્સ પ્રક્રિયા થાય છે આયોડાઇડ નું શું થાય છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ I2 માં ઓક્સિડેશન થાય છે અને આ સલ્ફેટ નો SO2 માં રિડક્શન થાય છે આ બે મેઇન વસ્તુ છે આ કયા કલરનું વાયુ છે વાયોલેટ કલરનું સંયોજન છે ઘન સંયોજન હોય પાણીમાં દ્રાવણ હવે આ જે વાયોલેટ છે એ સ્ટાર્ચ સાથે કેવો કલર આપશે બ્લુ કલર આપે સ્ટાર્ચ સાથે બ્લુ કલર મળે તો આયોડિન હાજર હોય શું હોય આયોડિન હાજર હોય એટલે આયોડાઇડ ની કસોટી અને બીજી કસોટી છે એ પણ MnO2 સાથે પ્રક્રિયા છે આ સેમ પ્રક્રિયા આવશે ને NaI વત્તા MnO2 H2SO4 એટલે શું મળે છે I2 એટલે વાયોલેટ કલરનું દ્રાવણ મળે આયોડિન હાજર હોય બરાબર પછી નાઇટ્રેટ ની કસોટી NO3 ની કસોટી નાઇટ્રેટ ની કસોટીમાં સલ્ફ્યુરિક એસિડ સાથે શું મળશે HNO3 મળશે HNO3 દાખલા તરીકે NaNO3 છે પ્લસ H2SO4 તો નાઇટ્રિક એસિડ બનશે અહીંયા H પ્લસ છે NaHSO4 અને HNO3 નાઇટ્રેટ ક્ષાર હોય ને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે HNO3 મળે બરાબર આ જે HNO3 છે એમાંથી NO2 વાયુ મુક્ત થાય 4HNO3 gives 4 NO2 વાયુ 4 NO2 plus O2 plus 2H2 આમ છે ને 4 થી 8 ને 10 ને 12 NO2 વાયુ કેવો છે પાછો કથ્થઈ વાયુ છે ને લવાશ પડતો કથ્થઈ વાયુ મુક્ત થાય બરાબર એટલે આ પ્રક્રિયા થાય કથ્થઈ ધુમાડો મળે છે અને બીજી પ્રક્રિયા છે NaNO3 વત્તા કોપર એટલે Cu+2 NO3 માઈનસ અને Cu માંથી Cu+2 NO3 માઈનસ NO માં રિડક્શન પામે આ પ્રક્રિયા થાય ટૂંકમાં રેડોક્સ જ છે અહીંયા +5 માંથી +3 એટલે +2 એટલે 3 નો ઘટાડો અને 2 નો વધારો એટલે આને 3 વડે ગુણવું પડે અને 2 વડે હવે અહીંયા પ્રેક્ષક આયનો ક્યાં લીધા છે NO3 માઈનસ સાથે Na પ્લસ ક્યાં લીધા છે Na પ્લસ અને Cu સાથે SO4 એટલે CuSO4 સામે શું લખવું પડે Na2SO4 શું લખવું પડે Na2SO4 છે બે Na છે ને
અને CuSO4 તો સલ્ફેટ કેટલા છે 2 એટલે 2H2SO4 લખો તો પાણીના 2 અણુ લ્યો એટલે પાછું H ને OH સંતુલિત થઈ જશે ને સો 4H2SO4 સલ્ફેટ આ 3 3 ને 4 સલ્ફેટ છે ને એટલે 4H2SO4 પાણીના 4 અણુ આવશે એટલે સંતુલિત થઈ જશે એનું મહત્વ નથી મેઇન આ બે વસ્તુ છે કોપરનું CO+ માં ઓક્સિડેશન કરે એટલે એનો બ્લુ કલર મળે છે બરાબર બ્લુ સોલ્યુશન થઈ જાય એટલે નાઇટ્રેટ હાજર હોય કારણ કે નાઇટ્રેટ પોતે નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન પામે અને CO નું CO+ માં ઓક્સિડેશન કરી દે છે ત્યાર પછી છે નાઇટ્રેટ આયન માટેની વીટી કસોટી વીટી કસોટીમાં નાઇટ્રેટ ધરાવતું જે દ્રાવણ છે તેમાં એ દ્રાવણને ટેસ્ટ ટ્યુબમાં લેવામાં આવે એમાં FeSO4 નું તાજું બનાવેલું દ્રાવણ ઉમેરવામાં આવે એટલે પહેલા પ્રક્રિયા થશે નાઇટ્રેટ હોય સલ્ફ્યુરિક એસિડના ટીપા દિવાલની સાઈડ પરથી ઉમેરવામાં આવે H2SO4 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે એટલે પહેલા તો માની લો કે NaNO2 છે એ એસિડ ઉદ્દીપકની NaNO3 છે એસિડિક ઉદ્દીપકની હાજરીમાં શું બને એસિડિક બનાવો એટલે HNO3 બને એમાં આખું સમીકરણ લખેલું છે બરાબર NaNO2 H2SO4 NaHSO4 HNO3 આ સમીકરણ બરાબર હવે જે આમાં નાઇટ્રેટ આયન હોય નાઇટ્રિક એસિડ છે એટલે નાઇટ્રેટ આયન હોય એમાં શું ઉમેરવાનું FeSO4 નું દ્રાવણ એટલે FeSO4 નું દ્રાવણ ઉમેરો એટલે Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થાય અને નાઇટ્રિક ઓક્સાઇડ બને એનું રિડક્શન થાય એટલે આખું સમીકરણ લખો તો 6FeSO4 2HNO3 એ આખું પ્રેક્ષક આયનમાં રેડક્સની રીતે સંતુલન થાય એટલે Fe2SO4 થ્રાઇસ પ્લસ H2O પ્લસ 2NO અહીંયા 6FeSO 2FeSO4 જો તો Fe+3 પાછળ અહીંયા કેટલા આવશે 3 બરાબર કારણ કે એને 2 વડે ગુણવું પડે ને 3 વડે 3 નો ઘટાડો 2 નો વધારો થતો હોય ને ચાલો એનું મતલબ નથી પણ જે મેઇન વાયુ છે આ નાઇટ્રિક ઓક્સાઇડ એ નાઇટ્રિક ઓક્સાઇડ પાછું FeSO4 છે એની સાથે સંકીર્ણ બનાવે ફેરસ નાઇટ્રોસો સંકીર્ણ બનાવે SO4 અથવા પાણીના અણુ પણ સાથે લઈએ તો આનું સૂત્ર આમ પણ લખી શકાય આ પણ તમે નોંધ કરી રાખજો FeH2O5 times NO SO4 બીજી વસ્તુ આમાં છે ને એક આપણે સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ માં NO ની ઓક્સિડેશન અવસ્થા +1 લેતા હતા ને અહીંયા પણ NO ની ઓક્સિડેશન અવસ્થા +1 એટલે Fe+1 થશે SO4 - 2 ચાલો તો આજે આખું દ્રાવણ બેનું મિશ્ર કર્યું એમાં વચ્ચે અહીંયા કથ્થઈ રંગની રિંગ મળે આ દ્રાવણના વચ્ચે જંક્શન પર કથ્થઈ રંગની રિંગ મળે છે એટલે આ કસોટીને વીટી કસોટી કહેવામાં છે દ્રાવણને એકદમ સ્થિર રહેવા દેવું પડે સેજ હલાવીએ એટલે દૂર થઈ જાય કારણ કે અસ્થાયી સંયોજન છે Fe+1 અસ્થાયી છે એટલે અસ્થાયી સંયોજન છે એટલે કથ્થઈ રંગ દૂર થઈ જાય એટલે નાઇટ્રોસોફેરસ સલ્ફેટ આયન બને છે એને કારણે શું થાય છે કથ્થઈ રંગની રિંગ મળે છે પછી છે ઓક્ઝેલેટ માટેની કસોટી C2O4 - 2 એક પ્રક્રિયા તો આપણે આવી ગઈ KMnO4 સાથે ઓક્ઝેલેટની રેડોક્સ માટે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો
ઓક્ઝેલેટ હોય C2O4 -2 અથવા એનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર લીધો હોય Na2C2O4 H2SO4 એટલે Na2SO4 plus H2O plus CO plus CO2 આ બે વાયુ મુક્ત થાય CO2 નો પરપોટ આવે બરાબર CO ને CO2 બીજો કેલ્શિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરવાનું ઓક્ઝેલેટ હોય દાખલા તરીકે Na2C2O4 CaCl2 એટલે કેલ્શિયમ ઓક્ઝેલેટ ના સફેદ અવક્ષેપ મળે કેલ્શિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરતા સફેદ અવક્ષેપ મળે તો ઓક્ઝેલેટ હોય ત્યાં થોડોક સુધારો કરજો પેમ્ફલેટમાં CaCl2 લખજો H2SO4 ને બદલે CaCl2 છે ને ઓકે પછીની પ્રક્રિયા આવી ગઈ MnO4 માઈનસ એટલે KMnO4 લખો રેડોક્સ માં આવી ગયું ઓક્ઝેલેટ C2O4 -2 એટલે આનું Mn+2 માં રિડક્શન થાય એસિડિક માધ્યમમાં અને આનું CO2 માં ઓક્સિડેશન થાય એટલે અહીંયા બે વડે ગુણો ઓક્સિડેશન આંકમાં ઘટાડો 5 નો વધારો 2 નો અહીંયા બે એક C નો +3 એટલે 2 નો +6 1 નો +4 એટલે 2 નો +8 એટલે આને 2 વડે ગુણવું પડે અને 5 વડે 2 અને 5 વડે ગુણો એટલે 10 H+ ના સંતુલન માટે આપણે અહીંયા 16H+ લખતા હતા અને ઓક્ઝેલેટ અહીંયા પાણીનો અહીંયા 8H2O એટલે આખું ઇક્વેશન બેલેન્સ એમાં તમને પ્રેક્ષક આયનો સાથે લખાશે પણ મેઇન આયન અહીંયા જે KMnO4 છે એનો પિંક કલર અથવા વાયોલેટ કલર હોય એ દૂર થઈ જાય એટલે KMnO4 નો રંગ દૂર થાય તો ઓક્ઝેલેટ હાજર હોય એસિડિક માધ્યમમાં KMnO4 ઉમેરતા રેડોક્સ પ્રક્રિયા થાય એટલે KMnO4 નો રંગ દૂર થાય તો ઓક્ઝેલેટ હાજર હોય બરાબર પછી સલ્ફેટની કસોટી SO4 - 2 ની કસોટી માટે દાખલા તરીકે સોડિયમ સલ્ફેટ આપ્યો છે અહીંયા CaCl2 લખજો તમે અથવા BaCl2 લખજો બેરિયમ સલ્ફેટ આપ્યો છે ને તો બેરિયમ સલ્ફેટ ના સફેદ અવક્ષેપ મળે તો સલ્ફેટ હાજર હોય અહીંયા સુધારો આવશે બેરિયમ ક્લોરાઇડ એટલે બેરિયમ ક્લોરાઇડ ના સફેદ અવક્ષેપ મળે તો સલ્ફેટ હાજર હોય અને બીજો લેડ એસિટેટ નું દ્રાવણ ઉમેરવાનું સલ્ફેટ છે સોડિયમ સલ્ફેટ હોય એમાં લેડ એસિટેટ એટલે CH3COO2 તો PbSO4 બને PbSO4 ના સફેદ અવક્ષેપ મળે PbS ના અવક્ષેપ કાળા હોય PbSO4 ના અવક્ષેપ સફેદ હોય એટલે PbSO4 પ્લસ 2 મોલ સોડિયમ એસિટેટ એટલે લેડ સલ્ફેટ નો દ્રાવણ ઉમેરતા સફેદ અવક્ષેપ મળે તો સલ્ફેટ હાજર હોય અને છેલ્લું ફોસ્ફેટ ની કસોટી આપણે કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ ને લાક્ષણિકતામાં આવી ગયું નાઇટ્રિક એસિડ ની હાજરીમાં ફોસ્ફેટ ધરાવતા દ્રાવણમાં શું ઉમેરવાનું એમોનિયમ મોલિબ્ડેટ નું દ્રાવણ ઉમેરવાનું NH+MOO4 એટલે એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ બનશે એનું સૂત્ર ધ્યાનમાં રાખજો એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ છે અહીંયા આપેલું છે સૂત્ર ધ્યાનમાં રાખજો NH4 thrice PMO3O10 4 times બરાબર અને એને કારણે પીળા રંગનો અવક્ષેપ મળે છે એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટને કારણે ઓકે બંધ કરી દો